હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એકદમ અમેઝિંગ અને યુઝફુલ રેસિપી શેર કરવાની છું। તો મિત્રો, આપણા ઘરમાં જે દૂધ આવે અને એ દૂધ આપણે રોજે રોજ ગરમ કરી અને આ રીતે આપણે તાજી મલાઈ ભેગી કરતા હોઈએ છીએ, પરંતુ શું તમે તાજી મલાઈની અંદર આ રીતે લીંબુનો રસ ઉમેરીને ક્યારેય જોયું છે મિત્રો? તો મિત્રો, એક વખત તમે આ રીતે ઘી બનાવીને ટ્રાય કરશો ને તો તમારા ઘણા બધા પૈસા ખર્ચ થતા બચી જશે અને તમે એકમાંથી બે વસ્તુ આરામથી બનાવી શકશો મિત્રો। તો મિત્રો, અહીંયા મેં મલાઈ લઈ લીધી છે અને મલાઈને મેં રાત્રે જ ફ્રીજમાંથી બહાર કાઢી દીધી હતી, કારણ કે આપણે જો આને ફ્રીઝરની અંદર રાખીએ ને તો એ બરફ થઈ જતો હોય છે અને સવારમાં જ્યારે આપણે ઘી ગરમ કરવાનું હોય ને ત્યારે આપણને ફાવતું નથી, કારણ કે બરફ થઈ ગયો હોય ને તો આપણને થોડો પ્રોબ્લેમ પડે છે। એટલે આપણે જ્યારે ઘી ગરમ કરવાનું હોય ને મિત્રો, ત્યારે આપણે કલાક પહેલાં ફ્રીઝરની અંદરથી મલાઈને બહાર કાઢી લેવાની છે। તો મિત્રો, આ રીતે મારી દૂધની મલાઈ ભેગી થાય તો હું એવરી સન્ડે અથવા તો મલાઈ થોડી ઓછી હોય તો દર 15 દિવસે હું આ મલાઈમાંથી ઘી બનાવું છું મિત્રો। અને હવે આપણે મલાઈને સાઈડમાં કરી લેશું અને ત્યાર પછી અહીંયા એક મોટું વાસણ લઈ લેવાનું છે મિત્રો। અને હવે આ તાજી મલાઈને આપણે આ મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈશું મિત્રો। હવે તમે જોઈ શકો છો કે આ મલાઈને મેં રાત્રે ફ્રીજમાંથી કાઢી દીધી હતી ને તો એકદમ સરસ એવી પોચી પડી ગઈ છે મિત્રો। તો આ રીતે તમે કરશો ને તો તમને ઘી બનાવવામાં જરા પણ પ્રોબ્લેમ નહીં પડે મિત્રો। આ રીતે મોટા વાસણની અંદર મલાઈને ટ્રાન્સફર કરી અને આપણે આ રીતે વિસ્કર લઈ લેશું અને વિસ્કરની મદદથી આ રીતે આપણે મલાઈને સરસ રીતે ફેટી લેશું। હવે તમે જોઈ શકો છો કે આ રીતે હું મલાઈને ફેટું છું ને એટલે એ લિક્વિડ સ્વરૂપમાં આવવા લાગી છે। અને જો તમારે વિસ્કર ન હોય ને તો તમે ઝેરણીનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો। અને જુઓ મિત્રો, અહીંયા આપણી મલાઈ ફેટાઈ જાય ને ત્યાર પછી અહીંયા મેં એક લીંબુ લીધેલું છે અને લીંબુના મેં એકમાંથી 2 ફાડા કરેલા છે અને આપણે અડધું ફાડું અત્યારે લીંબુનું લેશું અને આ રીતે આપણે મલાઈની અંદર નીચોવી દેવાનું છે મિત્રો। એક વખત તમે આ રીતે ઘી બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમારા ઘણા બધા પૈસા બચી જશે અને તમે એકમાંથી 2 વસ્તુ બનાવી શકશો। એક તો આપણે ઘી બનાવવાનું છે અને બીજું હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ મિત્રો। હવે બસ આ રીતે લીંબુ નીચવી દીધા પછી આપણે ફરી વખત આ મલાઈને ફેટી લેશું। હવે તમને કદાચ એવું થશે કે વળી આમાં શું પૈસા બચવાના છે, પણ ના, તમે એક વખત પૂરેપૂરો વિડીયો જોઈ લેશો ને મિત્રો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે મિત્રો। તો હવે મિત્રો તમે જુઓ, આપણી મલાઈ એકદમ ઢીલી છે ને તો એના માટે આપણે શું કરવાનું છે, તો એના માટે અહીંયા છે મારે દૂધની જે તપેલી બગડેલી હતી ને મિત્રો એનો જ મેં ઉપયોગ કરેલો છે અને આ રીતે આપણે કપડું એની અંદર રાખી દઈશું મિત્રો। જો આ રીતે આપણે તપેલીની અંદર આ રીતે કપડું રાખી દઈશું અને જે આ મલાઈ છે એને આપણે આ રીતે કપડાની અંદર નાખી દઈશું મિત્રો। તમે ધ્યાનથી વિડીયો જોજો મિત્રો, ખૂબ ઉપયોગી થવાનો છે તમને। એક વખત જોશો ને તો તમને એવું જ થશે કે અમારે પણ આ જ રીતે ઘી બનાવવું છે। અને હવે ચૂંદડીને આ રીતે આપણે ભેગી કરી દઈશું। હવે તમે જોશો મિત્રો કે એક્સ્ટ્રા દૂધ જે હતું ને એ બધું આ ચૂંદડીની વચ્ચેથી નીકળવા લાગ્યું છે, જો તમે જોઈ શકો છો મિત્રો। જો તમે જોશો કે આની અંદરનું જે દૂધ હતું ને એ બધું ચૂંદડીમાંથી આ રીતે નીતરી જશે મિત્રો। જોશો, થોડીક વાર તમે આમ નામ રાખશો ને એટલે બધું દૂધ નીકળી જશે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં મલાઈમાંથી બધું માખણ કાઢી લીધું છે અને અત્યારે એમાંથી આટલું દૂધ નીકળ્યું છે મિત્રો। હવે આપણે એની અંદર છાશ નાખીને આપણે માખણ બનાવશું ને તો છાશ આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આ દૂધનો આપણે ઉપયોગ કરવાનો છે। તમે વિડીયોને પૂરેપૂરો જોશો ને મિત્રો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે। હવે આ દૂધ છે અને આ એટલું આપણે માખણ નીકળ્યું છે, તમે જોઈ શકો છો કે આપણે એની અંદર લીંબુ નાખ્યું હતું ને એટલે સરસ એવું આપણું માખણ પણ બનીને તૈયાર થઈ ગયું છે। અને હવે આપણે આને ગરમ કરશું ને મિત્રો, આમાંથી સહેજ પણ ઘીટું નહીં નીકળે, હું તમને વિડીયોમાં આગળ બતાવી દઈશ મિત્રો। અને હવે આપણે ગરમ કરી લઈશું ઘીને, માખણને। અને હવે જ્યાં મલાઈમાંથી નીકળેલું દૂધ છે એને આપણે ફેંકવાનું નથી, એમાંથી આપણે ખૂબ જ યુઝફુલ અને અમેઝિંગ એક રેસીપી બનાવીને તૈયાર કરવાની છે, એ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઈશ મિત્રો। આ રીતે તમે કરશો ને તો તમારા ઘણા બધા પૈસા ખર્ચ થતાં બચી જશે અને તમારી એક નવી અને અનોખી રેસીપી પણ બની જશે મિત્રો।
અને આ જે બટર છે એની અંદરથી આપણે થોડું બટર લઈ લેશું અને આ રીતે ડબ્બી ભરી દઈશું. હવે આપણે જ્યારે પણ કોઈ એવી રેસીપી બનાવવી હોય મિત્રો, ત્યારે આપણા ઘરમાં બટર હોતું નથી, આપણે બજારમાં લેવા જવું પડતું હોય છે. પણ તમે આ રીતે ઘરનું બટર સ્ટોર કરી લેશો ને તો તમારે આ હેલ્ધી પણ છે અને આ વાસી પણ નહીં હોય, એકદમ ફ્રેશ જ બટર છે મિત્રો. આ રીતે આપણે ડબ્બી ભરી લેશું અને આને આપણે ફ્રીઝરમાં અથવા ફ્રીજની અંદર રાખી દેવાની છે મિત્રો. તો મિત્રો હવે આપણે આ જે વધેલું દૂધ હતું એને પણ મેં આ રીતે ગેસ પર ગરમ થવા માટે રાખી દીધું છે અને એક બાજુ આપણું ઘી પણ ગરમ થઈ રહ્યું છે મિત્રો. જો છે ને આપણી 1 in 2 રેસીપી. અને જુઓ મિત્રો, આને આપણે આ પ્રોસેસથી કરેલું છે ને મિત્રો, એટલે આમાંથી જરા પણ કીટો નહીં નીકળે અને ફટાફટ આપણું ઘી ગરમ થઈ જશે અને આમાંથી ખૂબ સરસ મજાની રેસીપી બનીને તૈયાર થશે મિત્રો. હવે તમારી ક્યારેક ઘરમાં ઇન્સ્ટન્ટ આપણે એવી રેસીપી બનાવવાની જરૂર પડી મિત્રો, તો તમે આ રીતે ઘરમાં પડેલી હોય ને તો આપણે ફટાફટ રેસીપી બનાવી શકાય છે મિત્રો. તો મિત્રો આ ઘી છે એને આપણે આ રીતે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે ચોંટી ન જાય. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ દૂધ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે અને ત્યાર પછી હવે આ જે અડધું ફાડું લીંબુનું હતું ને મિત્રો, એ આપણે આ દૂધની અંદર નીચવી દેવાનું છે. હલાવી અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે મેં એની અંદર લીંબુ એડ કર્યું ને એટલે તરત ફટાફટ એક્ટિવેટ થઈ ગયું અને જોઈ શકો છો કે આ રીતે દૂધ અને પાણી બંને વસ્તુ અલગ અલગ થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો મિત્રો. જો મિત્રો છે ને એકદમ અમેઝિંગ અને યુઝફુલ રેસીપી. આપણે એક વસ્તુમાંથી બે વસ્તુ બનાવી શકાય છે. એક તો આપણે ઘી પણ બનાવ્યું અને બીજું આપણે પનીર પણ બનાવીને તૈયાર કર્યું છે મિત્રો. જો તમે જોશો આ રીતે આપણે થોડી વાર ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને ફટાફટ એને હલાવી લેશું. તમે જોઈ શકો છો કે પાણી અને આપણું પનીર છે બંને વસ્તુ એકદમ અલગ પડી ગયું છે મિત્રો. અને ત્યાર પછી મિત્રો અહીંયા મેં એક તપેલી લીધી છે. તપેલીની અંદર આ રીતે મેં એક જાળી રાખી છે અને જાળીની ઉપર આ રીતે આપણે એક આછું કપડું રાખી દેવાનું છે. અને ત્યાર પછી આપણે જે પનીર બનાવ્યું છે એને આપણે આ રીતે ગાળી લેશું. આ રીતે આછું કપડું રાખજો તમે, તો સરસ એવું પનીર તમારું બનીને તૈયાર થશે મિત્રો. આ રીતે આપણે જો તમે જોઈ શકો છો કે આ વધારાનું જે પાણી છે એ બધું નીકળી ગયું છે. અને ત્યાર પછી મિત્રો આ રીતે આપણે ઠંડુ પાણી લેશું અને ઠંડા પાણીથી આ પનીરને આપણે સરસ રીતે ધોઈ લેવાનું છે, જેથી કરીને એની અંદર ખટાશ હોય કે પછી એક્સ્ટ્રા દૂધ જે રહી ગયું હોય ને એ બધું નીકળી જાય મિત્રો. આ રીતે તમે 2 થી 3 પાણીએ ધોઈ લેજો. જો આ રીતે આપણે એકદમ દબાવી અને સરસ રીતે એને ધોઈ લેવાનું છે. જો તમે આ રીતે દબાવશો ને એટલે એની અંદરથી જો દૂધ જેવું નીકળશે એને આપણે બધું ધોઈ અને નિતારી લેવાનું છે. તો મિત્રો આ પનીરને અહીંયા મેં ઘણા બધા પાણીથી ધોઈ લીધું છે અને હવે આ રીતે આ કપડું છે એને આપણે આ રીતે ઉઠાવી લેશું અને આ રીતે આપણે પોટલી વાળી લેવાની છે. આ રીતે જો પોટલી વાળી અને જો આ બધું પાણી છે એને આપણે આ રીતે નિતારી લેશું. જો આ રીતે નિતારી લેશું ને એટલે બધું પાણી છે એ નીકળી જશે અને આ રીતે આપણે દબાવશું એટલે આપણું પનીર જે છે એ સ્મૂથ પણ બની જશે મિત્રો. મિત્રો બજારના પનીર કરતાં આપણું પનીર એકદમ ચોખ્ખું પણ હોય છે અને હેલ્ધી પણ હોય છે મિત્રો. અને જો તમે જોઈ શકો છો કે આપણે એકમાંથી 2 રેસીપી બનાવીને તૈયાર કરી છે મિત્રો. હવે આને તમારે જેવો શેપ આપવો હોય ને મિત્રો એ શેપમાં તમે આને રાખી શકો છો. તો મિત્રો અહીંયા મેં એક જાળીવાળું વાસણ લીધું છે. એની ઉપર આપણે આ રીતે આ જે પનીર છે એને આ રીતે આપણે રાખી દઈશું અને આ રીતે આપણે થોડું એને ફેલાવી લેવાનું છે. જો આ રીતે આપણે એકદમ સરસ રીતે એને ફેલાવી લેશું. ત્યાર પછી આપણે એના ઉપર આ રીતે વજન રાખી દઈશું ને એટલે એકદમ એના શેપમાં આવી જશે અને એકદમ સ્મૂથ એવું બનીને તૈયાર થઈ જશે મિત્રો. આ રીતે આપણે વજન રાખી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે એક બાજુ આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું અને બીજી બાજુ આપણું ઘી પણ સરસ એવું ગરમ થઈ ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણું ઘી બનીને તૈયાર થયું છે. એની અંદર સહેજ પણ કીટું પણ નથી નીકળેલું, તમે જોઈ શકો છો. તો બસ મિત્રો આ રીતનું થાય અને આપણું ઘી સરસ એવું ગરમ થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઘીને આપણે નોર્મલ એવું થોડું ઠંડુ થઈ જવા દઈશું. પછી આપણે જે વાસણની અંદર ગાળવાનું હોય એની અંદર આપણે ગાળી લઈશું મિત્રો.
જુઓ મિત્રો, ઘી ગાળવા માટે અહીંયા મેં એક કાચનું બાઉલ લીધું છે અને એની ઉપર આપણે આ રીતને ગળણી રાખી દઈશું અને ઘીને આપણે ગાળી લેશું આપણે ઘીને. હવે તમે જોઈ શકો છો કે એની અંદર સહેજ પણ કીટું નથી રહ્યું અને આપણું ઘી પણ સરસ એવું ગરમ થઈને તૈયાર થઈ ગયું છે મિત્રો. આ રીતે આપણે કડાઈ ઊંધી વાળી અને બધું ઘી નિતારી લઈશું. તમે જોઈ શકો છો કે એની અંદર સહેજ પણ કીટું નથી રહ્યું અને એકદમ સરસ એવું આપણું ઘી બનીને તૈયાર થયું છે મિત્રો. હવે તમે જોશો કે આપણે કડાઈના તળિયે સહેજ પણ કીટું નથી ચોંટ્યું અને આપણી કડાઈ પણ એકદમ ચોખ્ખી ને ચોખ્ખી જ છે મિત્રો. અને તમે એની અંદર કીટું તો જુઓ મિત્રો, મને પણ એકદમ નવાઈ લાગે છે. એકદમ થોડું જ એવું કીટું નીકળ્યું છે અને કેટલું સરસ આપણું ઘી બનીને તૈયાર થયું છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. અને જુઓ મિત્રો, કદાચ તમારે વધારે કીટું નીકળ્યું હોય ને તો તમે આ માવાને પણ યુઝ કરી શકો છો, કારણ કે આપણે એની અંદર છાશ નહોતી નાખેલી ને, એટલે આને તમે કોઈ પણ મીઠાઈમાં પણ યુઝ કરી શકો છો મિત્રો. આ એકદમ માવા જેવું મોળું જ હોય છે મિત્રો. તો મિત્રો, જે આપણું પનીર હતું એને લગભગ 1 કલાક જેવું થઈ ગયું છે અને મેં એને આ રીતે ફ્રીઝરની અંદર રાખેલું હતું, એટલે ફટાફટ એ સરખું સેટ થઈ જાય. અને હવે આપણે એની ઉપરનો જે વજન હતો એને પણ કાઢી લેશું અને આ કપડાને પણ એકદમ આપણે હળવે હાથે ધીરેકથી આપણે અલગ કરી લેશું. આ રીતે આપણે એકદમ ધીરેકથી કેરફુલ રહીને આપણે આ કપડુંને હટાવશું. વાવ, તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણું પનીર બનીને તૈયાર થયું છે મિત્રો. મિત્રો, તમે જોઈ શકો છો કે કેટલું મજાનું એકદમ વ્હાઈટ અને પરફેક્ટ આપણું પનીર બનીને તૈયાર થયું છે. અને વળી બજારમાં ઘણા બધા પૈસા ખર્ચ કરતાં પણ એટલું સરસ પનીર આપણને નથી મળતું મિત્રો. તો આ રીતે તમે ઘરે પનીર બનાવી શકો છો. અને હું તમને આ પનીરને કટ કરીને પણ બતાવી દઉં કે કેટલું સરસ આપણું પનીર બનીને તૈયાર થયું છે મિત્રો. હવે તમે જોઈ શકો છો. જો તમે જોઈ શકો છો કે હવે આપણે જ્યારે પણ ઘરમાં આ રીતને પનીરની કંઈ પણ વસ્તુ બનાવી હોય ને મિત્રો, ત્યારે તમે આ પનીરને યુઝ કરી શકો છો મિત્રો. જો તમે જોશો કે કેટલું સોફ્ટ આપણું પનીર બનીને તૈયાર થયું છે મિત્રો. હવે કદાચ તમે વિડીયો જોઈને એવું કહેશો કે આમાં વળી ક્યાં પૈસા બચવાના, તો તમે જોઈ શકો છો કે એક તો જો આપણે પનીર બનાવ્યું છે અને વળી ઘરનું બટર બનાવીને તૈયાર કર્યું છે અને આટલું બધું આપણે ઘી પણ ઘણું બધું નીકળ્યું છે, તમે જોઈ શકો છો. અને એ પણ વળી બજાર કરતાં એકદમ ચોખ્ખું ઘી બનીને તૈયાર થયું છે. તો મિત્રો, તમને મારી આજની આ નવી રીતે મલાઈમાંથી ઘી, બટર અને પનીર બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે કયા એરિયામાંથી અને કયા દેશમાંથી અને કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો મિત્રો. તો મિત્રો, આશા રાખું છું કે તમને મારો આજનો આ નવી રીતે મલાઈમાંથી ઘી, બટર અને પનીર બનાવવાનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે મિત્રો. અને જો તમને પસંદ આવ્યો હોય ને મિત્રો, તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને એક વાત હું તમને ખાસ જણાવી દઉં કે હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો, એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળશું એક નવા વિડીયો સાથે.